હેલો ફ્રેન્ડ્સ, જો આજે તો મસ્ત મજાના મેથીના ખાખરા એવા આજે ઘરે જ બનાવીશું. ચાલો બનાવીએ. સરસ ક્રિસ્પી અને કડક છે જો, અને ચા સાથે ખાવામાં તો એટલી મજા આવે. તો જો સૌથી પહેલાં આપણે મેથી લઈ લેવાની છે. આ રીતની પત્તા પત્તા લેવાના છે, ડાળી લેવાની નથી જો, અને એને સમારવાની પણ નથી. જો આ રીતે બધા પત્તા પત્તા લઈ લીધેલા છે. હવે ઘઉંનો લોટ લઈ લઈએ 3 વાટકી જેટલો, અને ચમચી લઈ લઈએ. ચણાનો લોટ લઈ લઈએ 3 ચમચી, અને મરચું, હળદર, ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું લઈ લઈએ. અને અજમું લઈ લઈએ, અને જીરું લઈ લઈએ, અને બધું મિક્સ કરી લઈએ. અને થોડુંક તેલ એડ કરીશું, 4-5 ચમચી જેટલું તેલ એડ કરીશું, અને સરસ મસળીને એવું મિક્સ કરી લઈશું બધો મસાલો. અને મેથી જે લીધી હતી એ એડ કરીશું, કટ કરવાની નથી. અને પાણી એડ કરીને રોટલી જેવો સ્મૂથ એવો લોટ બાંધીશું. જો આપણે આવી રીતે લોટ બાંધવાનો છે સરસ એવો. હવે આપણે એને વણી લઈશું. બહુ પતલો પણ નહીં ને જાડો પણ નહીં એવો ખાખરો બનાવીશું. તો તમારે જેટલું પતલું રાખવું હોય એટલું રાખી શકાય, તૂટી ના જાય એવી ખબર રાખવાની. જો મેં આટલું રાખ્યું છે. અને આ રીતે શેકી લેવાનું છે એકદમ ધીમા તાપે. ને પછી પાછળથી થોડો થોડો ચડી જાય પછી પાછળથી આપણે તેલ લગાવીશું. દબાવી દબાવીને શેકવાનું છે, કારણ કે ફૂલી ના જાય. અને આ રીતે તેલ લગાવવાનું છે, અને પછી પલટાવીને ફરીથી શેકીશું આપણે, એટલે એકદમ ક્રિસ્પી અને કડક થઈ જશે. જો તમે જોઈ શકો છો. જો ડબ્બો ભરીને બનાવે છે ખાખરા, તમે પણ બનાવજો ચા સાથે તો ખૂબ જ મજા આવે છે. એકદમ ક્રિસ્પી અને કડક.